પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારીજી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારની યોજના હેઠળ અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળાના બીજા સત્ર સ્પીપા કેમ્પસ ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું. વિષય ગાઇડેડ બાય વિઝન ગવર્ન્ડ બાય વેલ્યુઝ પર આ વ્યાખ્યાનમાળાનું આયોજન વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી થયું હતું. ત્યારે મુખ્ય વક્તા તરીકે મનોહર પારીકર, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ નવી દિલ્હીના ડિરેક્ટર જનરલ અને ભારતના ભૂતપૂર્વ રાજદૂત સુજન આર ચિનોએ વાજપેયીના વિરાટ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વાજપેયી એક બુદ્ધિજીવી, કવિ, કિલશોફર અને ઉમદા રાજકારણી હતા. સત્તા, પદ કે સંપત્તિ તેમના દ્રષ્ટિકોણ પર હાવી થવા દીધી નહીં. રાષ્ટ્રીય હિત, લોક કલ્યાણ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમની નીતિઓનું કેન્દ્ર હતું. ચિનોએ વાજપેયીજીની વાગ્મીતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેઓ હિન્દી, અંગ્રેજી કે ઉર્દૂમાં સરળતાથી બોલતા હતા. વિચારધારા વિરુદ્ધ નહીં, પરંતુ વ્યક્તિગત સ્તરે કોઈ નારાજ કરતા નહોતા, જેના કારણે વિરોધીઓ પણ તેમના પ્રશંસક બને. તો વર્ષ 1950ના દાયકામાં શરૂ થયેલી તેમની રાજકીય કારકિર્દી 5 દાયકાથી વધુ ચાલી હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.